तो श्वासा हमारा सतगुरु અને શબ્દ અમારો સ્વામી એ આખી ખલકમાં ફેરી રહ્યો રોજ જગતમાં અંતર્યામી શાંત હર જીવનનું જૂનું નાણું કિરમમય જતી વાત કરી છોક મેદાનમાં સોળ વાલ ને એક રતી તો મામયા પીર કે મોઢું તમે માણજો અને મનને રાગજો તારે એ મામયા પીર કે મોઢું માણજો મનને રાખજો ધડે તો આખી જગતમાં તેરી મેરી મેં જન્મ ગુમાવશો માં તો હાથી વસ્તુ જડે તો હાથી વસ્તુ જડે આપણને માલિકે શું આપ્યું છે ભાઈ આપણે જાણીએ ને માલિકે આપણને જે ખજાનો આપ્યો છે એ આપણે ખરેખર જાણીએ છીએ શું ખજાનામાં આપ્યું છે જે શ્વાસા જે શ્વાસા છે એ પોતાનું સદગુરુ પરમાત્મા પોતે છે અને શબ્દ છે એ આખી જગતનો સ્વામી બરાબર નિશાન લગાડો તો એમાં કોઈ તમારો વાળ જેટલી નથી એમાં ખામી સર્વની મારી પર ઘટોઘટ રમનારો છે તો આપણે જોવું છે પણ આંખ ન હોય તો શું કહે શું જોવો છો શું જોવાનું છે અને જોયા પછી તમે શું આપણે કાર્ય કરીએ છીએ કેવા વિચારો કરીએ છીએ જોયા પછી કેવા વિચારો કરીએ છીએ આ એક મહાન ખજાનો છે આની ખજાનાને જીતવો છે કારણ કે ઓલો બબરો મહાત્મા પાંડવોમાં જે મહાત્મા ગુરુ દ્રોણ અને ત્રણ ગુરુની પાસે આવીને માગણી કરી કે તમે મારા ગુરુ થાઓ ઘણી આજીજી કરી એની વાતો કરવા મળી તો પાર એ કે હું તારી જેવાને લોચાને ઉપદેશ આપતો હોય છે આ બધે ખળભળાટ કેમ હશે ભાઈ વાત ન કર બંધ કરી દઉં તો બંધ કરી દઉં તમને બોલતી મળી એટલે એને કીધું બહુ કીધું છે એને કીધું મને તમારા પગરખા આપજો લઈ તો નહીં એ હૃદયની મારી પર અપમાન કર્યું પણ એમાં ડર્યો નહીં હવે નક્કી કરી દીધું કે તમે મને પગરખા આપો નવા તમારી મને પરસાદી મારે જોઈએ એટલે એના હૃદયમાં એમ થયું કે હવે આનું માન રાખી પગરખા આપ્યા અને પગરખા આપ્યા પછી એ પગરખા પ્રમાણે એનું હાઈકડા પૂતળું બને
પૂતળું બનાવ્યું અને એની અંદર એની એટલી બધી જિજ્ઞાસા કે એક એક શબ્દની મારી કરે એક એક શબ્દ મહામંત્ર બની ગયો. એક એક શબ્દ મહામંત્ર બની ગયો. આ એક જોવાની ખૂબી છે. આમાં લક્ષ્ય લેવાનું છે કે ભલે કામ કરી ગયા અને લક્ષ્ય લેવાનો એમાં પછી એને હૃદયની મારી પર એવો ભાવ જાગ્યો અને પ્રેમ જાગ્યો, મસ્તી આવી ગઈ અને ભજનમાં બેઠો એટલે કૂતરું ભાવમાં માંડ્યું. કૂતરું ભાવમાં માંડ્યું એટલે એને શબ્દોના બાણથી એનું મોઢું ભરી દીધું. આખું મોઢું શબ્દોના બાણથી ભરાઈ ગયું. તો એ કૂતરો દ્રોણ ગુરુમાં આવી ગયો. તો એના મનમાં થયું કે આ શું એવો હૃદયની વાણી કરે ખળભળાટ થઈ ગયો. દ્રોણ ગુરુને ભીષ્મ પિતાને પાંડવોને બધાએ કૂતરામાં હાલ્યા. આવી જોયું ત્યાં મસ્તીથી બેઠો તો બબરું ને એકલો એ જાનવર બેઠો તો અને પૂછવા માંડ્યા. એને કીધું કે આ ત્યારે અર્જુને દ્રોણ ગુરુએ કીધું કે તું બાણાવળી, અર્જુન કે તું બાણાવળી છો પણ હું આની પાસે હારી. કદાચ તું સુકી જા તો આ બાણ તને એકલવ્ય બાણ મારે તારું મૃત્યુ થઈ જાય. આજે આનામાં શક્તિ છે પણ તું નુકરો છો. મેં તને ના પાડી તો ગુરુ શબ્દે મને ગુરુ ધાર્યો કે તમે મારે ગુરુ છો કે તું દક્ષિણા. આવા મહાન પુરુષો તમને કહું કે એની મનની મારી પર એટલી બધી આતી હોય કે દીકરો બહાર ન જવો જોઈએ. એટલે અંગૂઠો બાંધ્યો. જમણા હાથનો અંગૂઠો તારો અર્પણ કરી દે એ મારે જોઈ. બધો ખજાનો અટકી ગયો. જે બાણ છોડવાનું છે કહેવાની વાત એ છે કે જે માનવ ધારે તો તમને કહું કે એક એક શબ્દ તમારા મહામંત્ર બની જાય છે. આપણે વાત કરીએ છીએ કે બધા સંતોની વાત એક પછી એક સંતો એક પછી એક સંતોની વાત જે સંતો કાર્ય કરી ગયા એની આપણે રજૂઆત કરવા આજે બધા ભેગા થયા. સમજી લો. નરસિંહ મહેતા હું કહી ગયા, ગંગાધરની વાણીમાં હું કહી ગયા છે. આપણે ઉગમ બાપાના વાણીમાં હું કહી ગયા છે. પછી ભોજા બાપા વાણીમાં હું કહી ગયા છે. વાણીમાં કીધું ને વાણી બોલ્યા છે અને વાણી બોલ્યા છે એ એની જે કરી જાય એની વાણી બોલ્યા અને આપણે જે કરી જાય એની વાણી બોલી છીએ. સાચો નાખ્યો. વાણી એ જ છે. વાણી અને પાણી તમે સ્વચ્છ રાખો એવા ધોરણ. વાણી અને પાણી સ્વચ્છ રાખો. વાણીનો સ્વભાવ એવો છે કે વાને અણી હોય, વાને અણી હોય, વાને એવી અણી હોય, બરછી જેવી અણી હોય કે જે શબ્દ બોલો અને નજીક ના હોય અને એવી ગોળી લાગે તો નો પોગીએ કે બળી મરી જાય, અધોગતિ થાય, ગળા ટૂંકો થાય, ઝેર ખાય. આ શબ્દોની વાણી એટલી બધી ધાર વાળી છે
ત્યારે બાપ દીકરાનો સંબંધ ન રહે, પતિ પત્નીનો સંબંધ ન રહે અને ભાઈ ભાઈનો સંબંધ ન રહે. આ વાણીની એટલી બધી મહાન ધાર છે, કાપી નાખી. ઠંડાઈ કરેલે કાપી નાખી. આપણામાં એવા હજારો પડ્યા છે, સમજી લીધું? આપણામાં એવા હજારો પડ્યા છે અને એટલી બધી વાણી નિર્બળ પણ પડી છે કે તમારા હૃદયને ધ્રુજાવી દે, બીજા માણસને ધ્રુજાવી દે. આ વાણીની તાકાત છે. વાણી રાક્ષસ જેવો હોય ને તો પીર બનાવી દે, મારીએ નાખે. અને રાક્ષસ હોય તો પીર બનાવી દે. પાણી ગમે એવા કપડા મેલા હોય ને, ઉજળા તમારા હૃદયને ગમી જાય એવા એકલા ઉજળા કપડા ભરે ઉજળા છે. પણ પાણી એની મારી રીતે રગે રગની મારી પછી ધંધો મેલ કાઢી દે. વાણી માણસની અંદર છે, પણ કોઈ વિચારીને બોલતા નથી. એટલે કીધું સંતોએ સદગુરુના શબ્દ વિચારીને બોલ. યજ્ઞને પ્રેતે લેવું હરિનું નામ, લબાડી બેડાથી નહીં. હે ભગવાન, ખાધા નરવા નાખજે, અમારી નીની વાળી રાખજે. ભાઈ પડખાવાળા કોને એમ કરે, પણ અમારી વાડીમાં કોઈ મકોડા ઘરવાનું ક્યાં આપણે વાડીને વાપરી દાખલા દઈએ. વાહ! અને એટલે કીધું કે શું વાત કરતા હતા? સદગુરુના વચન વિચારીને હાલી હેતને પ્રેતે લેવું હરી. એવા યત્રે વખાણી કુંડળનું કેરા, એને પતલા મેલા પેટમાં. 8 મહિને આવીને ઓળખ્યા, એનું નામ હેતરે કહેવાય. કારણ કે ઈંડા હતા એ સેવાઈ ગયા અને ત્યાર પછી 8 મહિને એની માએ આવીને માને હવ બોલતી. બચડાએ હવની માએ હવને બોલતી. એમ આ જગતની ભક્તિ રૂપે મહાન શક્તિ દેવી છે. એને જો પોતે શક્તિ રૂપે એનો પુત્ર બની અને ઓળખી લે, માને ઓળખી લે. એ નામ રહંતા ઠકરા નાણા રહંતા ને કીર્તિના બાજા કોટકે પાડ્યા પડતા. જેને કીર્તિ બતાવી છે નામ રહંતા. જ્યારે રવિ સાહેબ આવીને પોતે કે છે, ભાન સાહેબ ભજન પ્રોગ્રામ કર્યો, એટલે માણસ પોતે કે બાપુ આ સાહેબ આવ્યા છે ને બહુ તીખા છે, એટલે આપણે માઇક છોડી નાખી. એટલે શાક તીખા એટલે બીજે ક્યાં બીજે છે આપણે. એટલે બાપુ તમે વાત કરો પણ અમારે હવારે સાંભળવું ને ભાઠા મારે કે તમારે કેવું કે બાબાને પાસે જાઓ તમે ભૂગલા નહીં અને રાત ખેંચો એટલે પોલીસ વાળામાં ગઈ ભાઈ બંધ કરો ભજન સાગરની સાગની જીંદતનું હાલ. એટલે બીજા કોઈ ન મળ્યા પણ ભાન સાહેબે કીધું કે સાહેબને નીચે ન હોય તો બીજે કાંઈ બીજા જાય, એક કામ નથી. જાઓ કહી દેજો પાવાજી કીધું. એટલે સાધુ જે હોય કહી શકે. જેને કહેવાય કે ગંગા સતીની વાણીમાં કીધું કે વતન વિવેકી છે નર નારી પાનવા એને બ્રહ્માદિક લાગે છે. ભાઈ
જઠારથ વચનની શાંતિ જાણી આપણા ભક્તિના વચનનો જથ્થો કર્યો છે. આપણી પાસે પૈસાનો જથ્થો કર્યો હોય ને તો 3 કરોડનો વીઘો જમીન હોય, 3 કરોડનો વીઘો જમીન હોય ને તો એ ખરીદી જથ્થો પૈસાનો જથ્થો છે. આપણે કામ કરવું તો થતું કેમ નથી કે વાતો કરી પણ ભજનની વાણીનો શબ્દનો જથ્થો નથી આપણી પાસે. અને જો શબ્દનો જથ્થો હોય ને તો આ બાપુ એમ કે બેજા તો ઊભો ન થઈ. શબ્દની તાકાત વ્યક્તિની તાકાત નથી. મારા બાપ કેની આગળ વાત કરું છું? આ તો તમે બધા સુરવીર છો એટલે વાત કરું એટલે કીધું કે ભલે. અને તરત પોલીસ વાળો ત્યાં જઈને કીધું કે ભાઈ બાપુ એ તો મારા જેમમાં મારા રામ કહેતા હતા એમ જાઓ આવ્યા. રવિ સાહેબ આવી કીધું કે ભાઈ બોલ ભાઈ એ મહારાજ કોણ છો તું? કે તારો બાપ. ડિલિવરી કે તારો બાપ. એમ કીધું એટલે એના મનમાં એમ થયું કે આ મારો તો ખભો લાગે નકર મારે પોતે આમ કેમ કહી ગયા? જો ડર ન હોય ને તો તમે કોઈ શબ્દ તમને તો હામાં માણને એની શક્તિ અપહરણ તરીકે. પણ તમારી તાકાત પ્રમાણે માણાની તાકાત પ્રમાણે સાચી વાત હોય તો બોલી શકતો નથી. અને એને કીધું કે કેમ મારો બાપ? બે આ ભજન તને તારો શબ્દનો અર્થ આ ભજન કહે છે તો આજકાલનો નથી. એમ આપણે મારા બાપ આજકાલના નથી. આદિ અનાદિના ભેગા આનંદ પોળા થયા. ક્યાં વખત ના થઈ કે પ્રથમ યુગમાં પ્રહલાદ સીધા અને 5 કરોડ એની વાણીના શબ્દો ઉપર 5 કરોડ આમ ટકશાળ પડી ગઈ હતા. 10 કરોડ એમાં 5 કરોડ રહ્યા અને 5 કરોડ આપણી જોડે ઢોલ કાપાની નીકળી ગયા. એમ 5 હરિશ્ચંદ્રની વખતમાં 14 કરોડ હતા. એમાં 7 કરોડ સિદ્ધ ગયા અને 7 કરોડ નપાસ ગયા. પાંડવોની વખતમાં 18 કરોડ હતા અને 9 કરોડ નપાસ ગયા. હવે આ બધી વાત કરી અને બળી રાજાની વખતમાં 12 કરોડ હતા ને 12 કરોડ 24 કરોડ હતા. એમાંથી 12 કરોડ પાસ થયા. 5 7 9 અને 12 કરોડ 33 આરાધ્યા. આ એટલું મંડળ હતું. હવે આ વાતો એમને આપણે હાઈલાઇટ કરે છે કરી છે ને વાતો કરો વાત કર્યા કરે અને સાંભળો આ કીધા કરે પણ હાઈએ નો કે ને કઈ નાયે નો કે આ આત્મસારે એમને અટકી. શું કીધું કે પ્રથમ પ્રહલાદ જન્મ ક્યાંથી છો કે જે સત્પુરના મુખમાંથી જન્મ થયો ને શબ્દનો ઘા ગુનો કરવા ત્યારે એને 5 તત્વનું ભાન આવ્યું અને પરિપૂર્ણ 5 તત્વ એને નક્કી કરીને બતાવી દીધા. કેવી રીતે કે નરસિંહ મહેતાએ જેમ વાત કરી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવે રૂપે આનંદ ભાષે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શુદ્ધમાં શબ્દથી પાછો વેદ ભાષે.
આ પાંચે તત્વ એ પાંચે તત્વોનું પ્રમાણ એ પ્રહલાદે બનાવ્યું નક્કી કર્યું. એટલે જોવાનો તા પણ એના આધ્યાત્મિક દ્રષ્ટિની મારી પર આવા સંતો એમ વાતો કરે છે કે આનું આ પ્રમાણ છે. પછી બીજા યુગમાં હરિશ્ચંદ્ર જેવો મહાન ભગવાન થયો કે એક શબ્દની મારી પર એના હૃદયની મારી પર ઘા કરી દીધો. સપનું આવ્યું કોને? હરિશ્ચંદ્રને સપનું આવ્યું અને વિશ્વામિત્ર હવારમાં એની ઘેરે આવ્યા. રાજ આપી દીધું ને, સપનામાં રાજ દઈ દીધું. સપનું છે આપણે સપનામાં જીવી છીએ. હજી આપણે ભજન કર્યું અને ભજન કર્યા કર્યા સ્વર્ગમાં જાવ. સમજાણું ને? ભજન કર્યા કર્યા સ્વર્ગમાં જવાનું ટિકિટ આપણે હારા થવું. પ્રયાસો રાજ્યનો હોનાર મળશે એ તમને ગંધાય છે. ટિકિટ હારા થાવ. સારી ભાષા નથી બોલી શકતા હું ભજન કરો. હે ભગવાન મળે એવી તો ભાષા સર્વમાં પડી છે અને ખદડાપણું કરે છે ને એમ ભજન કહીએ. એટલે એ દિનરાત આવા સંતો તમને બહુ ઝાટક્યા માર્યા કરે છે. આપણે જોઈ હૃદયની મારી બને. દેખો હરિશ્ચંદ્ર સારા બજારમાં અરે એ રથ આપી દીધું કે દક્ષિણાર્થ રાજ તો હોમી દીધું. રાજ સોંપી દીધું પછી દક્ષિણા યુવરાજ સોંપી દીધું. આપણે ભગવાનનું નામ લઈ પણ ભગવાનના છા નથી થવું નથી. તમે ભગવાનના થઈ જાવ પછી ભગવાનનું નામ લેવાય. પૃથ્વી નારી તમને બહુ પતિનું પોતાના પતિનું નામ લેવા જાય ને આંખમાં આહુડા પડીએ. કેનું નામ કેનું નામ લો કેનું નામ લો એને આંખમાં આહુડા પડી જાય ત્યારે એના હૃદયની બાજુ એ પૃથ્વી નારી કહેવાય. શબ્દ બોલે ને કારણ કે જો આપણે રાજા ભરતથી બેઠા હતા. બે માણસ બેઠા હતા અને ભાઈ એમાં શમશાનની જાત્રા કોઈ બરી ગયું તો શમશાનમાં જતા હતા અને એ વખતમાં બરોબર ભાઈ એની વાહે આવી જાય અને એના મનમાં એમ થયું કે આ ભાઈ આવી જાય છે. ભરતરીને એને પિંગલાઈએ પૂછ્યું કે આ ભાઈ કેમ વાહે આવી જાય છે? કે આ એવો રિવાજ છે કે પુરુષ મરી જાય ને કે બાઈને સતી થવું પડે. એવો રિવાજ છે. બાઈને સતી થાય એને હારે ભરે થઈ સતી કહેવાય. આને તો એમ હતું કે એક શબ્દ સતીનું નામ લે પતિનું નામ લે તો આજમાંથી તે જુદો પડી ગયો. આ માય કાંક લગેડા ભાઈ મરી જાય ટિકિટ બાય સતી થાય. આ કોણ કે છે? પિંગલા. હા તો એની આંખ ઉગડી. શિકાર કરવા ગયા અને એના મનમાં એમ થયું. એના ભાઈને કીધું કે સિંહ વાંચ્યો પણ ટિકિટ પાછો નથી આવ્યો એમ કહીએ. હાંસું કરી હાંસું પણ એને એમ ખબર નહીં આ વાત સત્ય છે. આ કરવા દે હાંસું તો ફાડી ગયો દારૂ. એટલે ત્યાં જે વાત કરી કેમ કે શિકાર કરવા ગયા સિંહ માં ગયા ટિકિટ મને ખબર નથી ક્યાં જાય પતો નથી. હે એ પતો નથી. વાત એટલી જ વારમાં હાથમાં જુદો પડી ગયો સતી થઈ. અને સમય થતા આવે ઘેરે એ કેમ એ તો મેં વાત કરી કામ થઈ ગયું. એ તો તારી કેમ જોયું
શું કહું? આ તમારા હસવામાં હું થઈ જાય, સત્યમાન અને હસવામાં હું થઈ જાય, એ વ્યવહારિકને હું વિચાર એમ એ સમયે બરોબર આવીને કીધું, ભારે કહ્યું, જ્યારે તારા પતિએ કીધું કે તમે સ્વામી બહુ અફસોસ કેમ કરો છો? કાંઈ જ નથી, દક્ષિણામાં હું આપું. અરે આપણે 3 ગણા 3 રત્નો આપણી પાસે છે. જો આપણી પાસે 3 રત્નો છે મગાવવા. હું તમે ને આપણો દીકરો ગુરુનું ઋણ ચૂકવવા માટે હસીને એનું ઋણ ચૂકવી ગયો. આની કિંમત કેટલી આવે? હા હવે હાલો હાલો. અને તરત મોટો ઓલો હોય ને કાશી નગરની માલિક પર જઈ ગુજરી બજાર જ્યાં માલ વેચાતો હોય, માંડવી કપાસ આ જે એમ જ્યાં માણા વેચાતા હોય ગુજરી બજારમાં માણા. અને આ 3 છે આવો આવો નગરીના લોકો અમારે વેચાવું છે. રાજાનો કોણ ધણી થાય? એને ખાવા કેવું જોઈએ, એને શું વાજે ત્યારે કરી. આપણે એક ગુનો કરીને તો બોલતા ન આવડે એટલે વકીલ નાખો. કારણ કે મેજિસ્ટ્રેટ ને આજે બોલતા નથી આવડતું, મેજિસ્ટ્રેટ ને આજે બોલતા નથી આવડતું. હું એની વાત કરી અને એમાં એમ કરીને જઈ આપણા મનમાં એમ થાય વાંધો નહીં. એના એકબીજાના આગળ પરીક્ષા છે. કારણ કે એક પાણીમાં ન હમાય એ આવડી ગયા પછી હું એમાં અગર તો આખા જિલ્લાનો નકશો ઉતારી નાખે. શીખી ગયા ને એમ હાલતા આપણને નહોતું આવડતું, અને જેને હાલતા શીખવાડ્યું પછી હાલતા જેને શીખવાડ્યું યાદ છે કે ભૂલી ગયા છે? જેને શીખવાડ્યું હાલતા એને ભૂલી ગયા છે મારા વીરા. એટલે એના મનમાં એમ કે દેખો હરિચંદ્ર ચાલ્યા બજારમાં સતવાદી સતને માટે રાજા હતા રૂઠી ઘેર બેસાણા બાના તને પીરત માંગી. આજે અમારે સંકટ આવ્યું છે અને વેસાવ તમે પૂરા શરમાવું છું. માગો માગો. અરે કોટીમાં માગો તમે, મુંજાવમાં. ત્યાં રાજા મારા રહેશે ઘોંઘામાં કેમ રાખો? વેચાઈ ગયા, ખરેખર કાયદાસરની રીતે વેચાઈ ગયા. એમાં બગીચાની મારી પર જે દીકરો હતો અને એ દીકરાને સરપંચ થયો. વિશ્વામિત્ર કે એને એક કોઈ નોખા વાળી દઉં એકબીજાને, અને પરીક્ષા એવી લઉં કે એકબીજા કોઈને કોઈ ન દે. અને પરીક્ષા એવી કરી કે જ્યાંથી કાશીનગરને રસ્તે શીખ્યા એટલે 3 જુદા પાડી દીધા. વોર્ડ આગળ રાજા હરિચંદ્ર જામથી દક્ષિણાનો જે ગામ પાણીનો પીવાય અને હાલતા થઈ ગયા વોર્ડ આગળ વહી ગયા રાજા હરિચંદ્રને અન્ય પરમ ગોઠવી દીધું તો પાણી પીતા રહો. આ બીજાની વારના ધર્મના રસ્તે ચડે દર્શા બની જાઓ કે ના મારે નથી, ઘરે નથી. તારા પછી દીકરાને કીધું પીધા જાઓ કે મારે કોઈ આગળ તમારું ધણી જોઈ પી જ દો. અને તમે ધણીની વાત કહો ધણીને ખીજું કહીશું તો ભરી જાઓ. અહીંયા તરે લાગી છે પણ ફેર્યા નહીં.
છોકરો પાછળ આવ્યો જાય કે તારા માન બાપ થી આગળ પાણી પી ગયા, ધીરે ધીરે તને લાગી ને આમ ધર્માને આમ બાપો ને મળી જાય તો કાંઈ જવાબ અધોગતિ થા તમારી તેજા મળી જાવ હળાવ કે એને તને લાગી છે બાકી મારું દૈજા નહીં. આમાં તમને કોઈ રાજ ક્યાં મળ્યા પણ દૈજા નહીં. આપણે બહુ કાઢ્યા હોય ક્યાં કમાઈને દીકરા દીકરીનું ઝડપ થયો હું તો છે મેં આ ભજન નાખી લે હવે આ તું જન્મ નથી ભૂતક છે અને આ ભૂતક ને બાપુ તારે કાઢવાનું છે. શુદ્ધક એટલે સારી કઈ તક વાંચવું છે શુદ્ધક એટલે સારી તક છે અને સારી તક ઝડપી લીધા જેવી છે. એમાં સારા મને લીધા તારાપતિ ને ખબર પડી કે પુત્ર સરદર્શ છો એના માલિક ની પાસે રજા લઈ અને તારાપતિ પાસે આવી છે. પુત્ર ને લઈને શમશાનમાં ગઈ ત્યારે એના મનમાં એમ હતું કે આ તો મારો પતિ છે ને કે આપણે આને ધ્યાન કર્યા કરવી પેલા પાવલી લે હું મારા ધણીનો છોડ નહીં બનું પણ પ્રભુ તમે જો તો ખરા તમે મારા પતિ છો હું તમારી પત્ની છું આને ઓઢવાને મારા સાડીની અડધી ફાડી અને માથે ઓઢાડી છે આપણી ક્યાં તો જો વાત સાચી છે બધી વાત સાચી પણ મારા પતિની પહેલા મારે લાડવો નથી કરતો. હું એક દાડો ભૂખે રે પણ આમાં મને મારી પાવલી પહેલા તું એ સાઈડ પણ હવે કોણ રાખ્યું એ સાઈડ જાય એક આ કર ભરવો જો આ તમને ભક્તિનો રંગ આ ભક્તિના રંગને સદાય એના હૃદયની મારી પર ઉમળકાના પાઠ હતા અને બીજા આપણે સારા મોટા સાંભળે ને તો રામ ને લક્ષ્મણ ને એકાબીજાને વિડીયો વાતો કરે ને તો બોર તો વાંધો હોય અને બાયુ આવડા વ્યક્તિ બિચારાને કેવો થાપ અરે બિચારે હેરાન થઈ ગયા લે એના હૃદયની મારી ભલે ઉતરાય પણ પછી ઠીક છે આપણે જોઈએ ગામમાં વાત એવી ઉડી કે રાતના વખતમાં એક મળતું કર્યું છે મળદાની પાસે ડાકર છે મળદા ખાય છે અને રાજાને ખીમડિયાને કહ્યો કે એ ડાકરને મારી નાખે એટલે ખાડા તું ગામની મારી કોઈ આવે વાતો છે ને આ ધંધા કરશો મારી નાખવાના મારી નાખ્યા ને ડર્યો નહીં કઈ એમ ન કીધું કે મારી બાયડી છે આ મારો છોકરો છે દેખો હરિચંદ્ર સાજા બજારમાં સતવાદી નર છંદ આપણે ખોરામાં બેઠા છે કે મેદાન અને બજારની મારી પર વાતો કરતી ગામની વાતો આપણા તાવડી આપણા મનનો ધડો ઠેકાણો ન હોય તો આપણે શું કરીએ છીએ એટલે હૃદયની મારી પર એમ થાય એક વાગે મારે આજે અફાકરી છે ને અરે છોકરાના બાળ મોવાળો બોધરાવા આ નો કાંઈ કામ નો જોવો ને તોય કાર્ય શુક્રવાળો બોલે એ ભગવાને કીધા એવી આપણે પરિસ્થિતિ આપણે રહેવાનું નહીં એવા તો આપણે
હે આ ભગવાનને લઈને આવ્યો ને ભગવાનના દરબારમાં ક્યાંય ઘરે પૂજ્યા એટલે કહેવાની વાત છે કે વાતની માલિકો અર્થ આપણે કેવો કરીને કેવું જીવન જીવીએ છીએ. આપણે સિદ્ધાંત તમને પાદરામ મળી જાય એવું જીવીએ છીએ. સંતોષ થાય, મને મારો સંતોષ થાય એવું હું જીવતો નથી. મારા શબ્દો મને સંતોષ કરાવે એવા શબ્દો પીડ્યા છે, પણ એ ભાષા કાઢી કહેવાની વાત આમાં તો સંભળાવું અને બીજા એમ કે વાતો હું કરશો વાતો કરશો એ પર પાળતો તો નથી. વાતો કરો તો એક કહી ને કામણ બનાવે તો મારી વાત નથી ક્યાં જાણ હે. અરે આ વાતો કરે પાલનમાં કાંઈ ઠેકાણું કે આ એવું રહે છે મેં જોયું નહીં. આ હરિશ્ચંદ્રની વખતમાં સૌ હતા ને. હવે સૌદેવની માની વચ્ચે મને ખબરી ગયો કે 7 પાતાળ અને 7 ને 7 14 થાય એનું પ્રમાણ આપણે હૃદયની મારી પર શોધી લો. બીજા અર્થમાં 9 કરોડ 18 કરોડ હતા પાંડવોને વગર 18 કરોડ હતા પાછી 9 કરોડ સીધી ક્યાં 9 કરોડ ના પાડી એને માંડીભાઈ એટલે 9 કરોડ માંથી 18 કરોડ 18 અધ્યાયની પિતાજી ઋષિ કૃષ્ણ ભગવાન 9 ઇન્દ્રિયને કબજા કરી 10મું મને ગીતા 11મી એકાદશી થી સાંજે તો સદગુરુ રૂપ દર્શન ભ્રમણા ભાંગે જે તો કુલ બોલે ભગવાન નથી કદી ન્યારો 5 લખની મારી પર ખેલન હારો હરિ કાયા નગરની માય સદા એક તારો પણ ગુરુ ગમતી ઓળખાય. મેં બાળક સદગુરુ કા દાસ એમ ક્ષત્રિય. હવે ક્ષત્રિયની વાત ધીમે ધીમે કરતા મારા પ્રમાણમાં 9 ને 3 ને ઉકેલ કર્યો અને ચોથો ઉકેલ આપણે ભરત બાપુ કરી છે આજે વીરામૂર્તિ સદગુરુ જેવની